કેમ છો મિત્રો? મજામાં? આજે હું તમારી સમક્ષ ચેપ્ટર લઈને આવ્યો છું, જે છે રોમન અંક. તો આપણે રોમન અંકનો વિસ્તૃત અભ્યાસ કરીએ. જોઈએ આગળ કે રોમન અંક એ એક સંખ્યા પદ્ધતિ શું છે? એક પ્રકારની સંખ્યા પદ્ધતિ છે. તો રોમન અંક છે એક પ્રકારની સંખ્યા પદ્ધતિ છે જેનો ઉદ્ભવ પ્રાચીન રોમમાં થયો હોવાનું મનાય છે. ક્યાં? રોમમાં આ સંખ્યા પદ્ધતિનો ઉદ્ભવ થયા હોવાનું માનવામાં આવે છે. આ સંખ્યા પદ્ધતિમાં લેટિન મૂળાક્ષરો, કેવા મૂળાક્ષરો? લેટિન મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. પરંતુ શૂન્યની શોધ થયા બાદ રોમન અંકનું મહત્વ શું છે? ઘટતું ગયું છે દિવસે ને દિવસે. પરંતુ ઘણી બધી પરીક્ષામાં રોમન અંક સંબંધિત પ્રશ્નો પૂછાય છે, તેથી આપણે રોમન અંકનો ખ્યાલ મેળવવો ખૂબ જરૂરી છે. આગળ જોઈએ આપણે રોમન અંકમાં ગોઠવણીના સ્થાન કિંમતના આધારે કરવામાં આવશે. રોમન અંકમાં ગોઠવણી કોના આધારે? સ્થાન કિંમતના આધારે રોમન અંકની ગોઠવણી કરવામાં આવશે. તેથી સ્થાન કિંમતનો ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. તેથી આપણે સ્થાન કિંમત વિશે અભ્યાસ કરીએ. તો સ્થાન કિંમત શું છે જોઈએ. કોઈ પણ સંખ્યાના અંકોના સ્થાનના આધારે, કેના આધારે? સ્થાનના આધારે મળતી કિંમતને સ્થાન કિંમત કહેવામાં આવે છે. એટલે કોઈ સ્થાનના આધારે જે કિંમત તમને મળે એની સ્થાન કિંમત કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ આપણે 52,961 છે, તો આમાં 1 છે એકમના સ્થાને છે, 6 છે દશકના સ્થાને છે, 9 છે શતકના સ્થાને છે, 2,000ના સ્થાને છે અને 5 એ 10,000ના સ્થાને છે. તો આપણે એકમના સ્થાને 1 હોવાથી એને 1 વડે ગુણશું એટલે એની એક સ્થાન કિંમત શું આવશે? 1 આવશે. 6 છે દશકના સ્થાને હોવાથી એને 10 વડે ગુણશું તેની સ્થાન કિંમત શું આવશે? 10 આવશે. એવી જ રીતે શતક 9 છે શતકના સ્થાને હોવાથી એને આપણે 100 વડે ગુણશું એટલે સ્થાન કિંમત શું આવશે? 900 આવશે. એવી જ રીતે 2 છે એ 10,000ના સ્થાને હોવાથી એને આપણે 1000 વડે ગુણશું તો 2000 આવશે. એવી જ રીતે 5 છે 10,000ના સ્થાને હોવાથી એને 10,000 વડે ગુણશું એટલે એની સ્થાન કિંમત શું આવશે? 50,000. પણ આપણે કોઈ અંકોના સ્થાન કિંમતના સરવાળો મૂળ સંખ્યા જેટલો, એટલે તમે કોઈ સંખ્યા છે અને સ્થાન કિંમતનો બધાનો સરવાળો કરશો એટલે મૂળ સંખ્યા જેટલી તમને કિંમત જોવા મળશે. ત્યારબાદ રોમન અંકના અગત્યના નિયમો જોઈએ, આપણે અભ્યાસ કરીએ વિગતે. તો પેલો નિયમ છે અંકોની ગોઠવણી સ્થાન કિંમતના આધારે છે. એટલે રોમન અંક છે એ સ્થાન કિંમતના આધારિત એક ચેપ્ટર છે. તો આપણે 263 છે એક પ્રકારની સ્થાન કિંમત ગણીએ તો 2 છે દશકના સ્થાને શતકના સ્થાને હોવાથી એને 200 આવશે, 6 છે દશકના સ્થાને હોવાથી 60 આવશે અને 3 એકમના સ્થાને હોવાથી 3. હવે આની સ્થાન તમારે રોમન અંકમાં આ રીતે દર્શાવવાનું થશે. રોમન અંકમાં લેટિન મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. આપને ખ્યાલ જ છે કે આપણે 1 ને I વડે દર્શાવીએ, 2 ને ડબલ I અને 3 ને ટ્રિપલ I, 4 ને IV, 5 ને V વડે દર્શાવીએ. તો એક પ્રકારના લેટિન મૂળાક્ષરનો ઉપયોગ થાય છે રોમન અંકમાં. પછી ત્રીજો નિયમ જોઈએ કે રોમન અંકમાં કોઈ પણ નિશાની સતત 4 વખત આવશે નહીં. એટલે રોમન અંકની તમે જ્યારે ઉપયોગ ગણતરી કરતા છો ત્યારે કોઈ પણ નિશાની 4 થી વધુ વખત તમે ઉપયોગ કરી શકશો નહીં. ત્યારબાદ આપણે આગળ જોઈએ કોઈ પણ નિશાનીની આગળ બીજી નિશાની મૂકતા તે મૂળ અંકમાંથી બાદ થશે. એટલે કોઈ પણ નિશાની છે એની આગળ કોઈ નિશાની તમે મૂકો તો એ એની મૂળ નિશાનીમાંથી શું થશે? એ બાદ થશે. ધારો કે આપણે ખ્યાલ છે 5 છે એને આપણે V વડે દર્શાવીએ છીએ. રેડી? તો 5 ની આગળ આપણે I મૂકીએ તો I એટલે શું? 5 માંથી 1 બાદ થયો તમે દર્શાવો એટલે 4 ને આપણે IV વડે દર્શાવીએ છીએ. એવી જ રીતે 10 છે, 10 ને આપણે X વડે દર્શાવીએ તો આપણે 9 દર્શાવવો હોય તો X - I કરવા પડશે. ત્યારબાદ આપણે આગળનો નિયમ જોઈએ પાંચમો. કોઈ પણ નિશાનીની પાછળ બીજી નિશાની મૂકતા તે મૂળ અંકમાંથી શું થાય? મૂળ અંકમાં શું થાય છે? ઉમેરાય છે. ધારો કે આપણે 6 છે, 6 દર્શાવે તો આપણે 5 ને આપણે V વડે દર્શાવીએ. જો એની પાછળ I લખીએ તો એ VI એટલે 6 વડે તમે દર્શાવો એટલે એની અંદર શું થયો હોય? 5 ની અંદર 1 પ્લસ થયો એટલે ઉમેરાણો હોય. ત્યારબાદ 7 છે આપણે 7 એટલે 5 માં આપણે 2 ઉમેરવા પડશે તો આપણે VII વડે એને દર્શાવીએ છીએ. ત્યારબાદ યાદ રાખો મહત્વની બાબત છે રોમન અંકમાં 3,999 સુધી લખી શકાય છે. એટલે રોમન અંકની ગણતરી કરતા હોય ત્યારે 3,999 સુધી જ કરી શકો. જેને આપણે 3M CM XC IX વડે દર્શાવીએ છીએ. રોમન અંકમાં સૌથી લાંબો લખાતો અંક 3,888 છે, જેને આપણે 3M D 3C L 3X V ટ્રિપલ I વડે દર્શાવીએ છીએ. શૂન્યને રોમન અંકમાં ન લખી શકાય. આપણે ખ્યાલ છે કે શૂન્યને આપણે કોઈ પણ રોમન અંકમાં લખી શકતા નથી. આથી આપણે
તો સંખ્યા જોઈએ આપણી પાસે 1021 છે, તેને આપણે દર્શાવી હોય 1021 ને આપણે તો 1 ને 1000 ને 1000 વડે 10,000 ના સ્થાને હોય તેને 1000 વડે દર્શાવવું. 0 છે તો 0 ને આપણે કઈ રોમન અંકમાં દર્શાવી નથી શકતા, એટલે 1000 ને આપણે ખ્યાલ છે એમ વડે દર્શાવી શકીએ છીએ. પછી 20 છે, 20 દશકના સ્થાને હોય તેને આપણે 20 કહીશું, 20 એટલે ડબલ x વડે દર્શાવશું. એટલે પછી 1 છે એકમના સ્થાને હોય તેને 1 વડે દર્શાવશું આપણે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાને રોમન અંકમાં દર્શાવી શકો છો. ત્યારબાદ તમને રોમન અંકોની માહિતી આપી છે. તો જો 1 ને i વડે દર્શાવવામાં આવે છે, 2 ને ડબલ i, 3 ને ટ્રિપલ i, 4 ને iv, 5 ને v, 6 ને vi, 7 ને v ડબલ i, 8 ને v ટ્રિપલ i. હવે જો અહીંયા v 4i નથી થયું. અહીંયા ખબર તમને ખ્યાલ છે કોઈ પણ અંકને 4 વખત તમે ઉપયોગ કરી શકો નહીં, તો i ને આપણે 4 વખત વાપરી શકીએ નહીં. એટલા માટે 10 ને x વડે દર્શાવીએ છીએ આપણે, અને એમાંથી 1 બાદ કરીએ એટલે આપણે 9 વડે દર્શાવી શકીએ છીએ. એવી રીતે x ને 10, 20 ને આપણે ડબલ x, 30 ને ટ્રિપલ x. હવે જો 40 ને આપણે l માઇનસ x કરીએ એટલે l એટલે 50 થાય, 50 માંથી 10 બાદ કરીએ એટલે 40 કહીએ કે આપણે. એવી રીતે l આપણે 50, 60 એ રીતે નોખી નોખી સંખ્યા દર્શાવે. તો આપણે માત્ર અહીંયા 1 થી 5 સંખ્યા યાદ રાખવાની રહેશે. ત્યારબાદ 10, ત્યારબાદ 50, l ને 50 વડે દર્શાવાય, 100 ને આપણે c વડે દર્શાવીએ છીએ, d ને આપણે 500 વડે, d એટલે 500 અને m એટલે 1000, એટલી સંખ્યા યાદ રાખવાની રહેશે. ત્યારબાદ તમને એક્ઝામ્પલ આપેલા છે તો આપણે પ્રેક્ટિસ કરીએ આગળ કે સંખ્યા 11 ને રોમન સંખ્યામાં ફેરવો. તમને કોઈ સંખ્યા છે 11 એને રોમન અંકમાં ફેરવવાનું તમને કીધું હોય તો આપણે ખ્યાલ જ છે x એટલે 10 થાય, 10 માં 1 પ્લસ કરો એટલે i, એટલે x વત્તા x અને i નાખો એટલે xi આવશે. તો આપણો જવાબ અહીંયા b આવતો હોય છે. જોઈએ આગળ. તો જો આપણો જવાબ b આવે છે અહીંયા. એવી રીતે આગળ બીજું ઉદાહરણ જોઈએ. સંખ્યા 14 ને રોમન સંખ્યામાં ફેરવો. 14 એટલે આપણે ખબર છે પહેલા તો x આવશે, 10 એટલે x દશકના સ્થાને 1 હોશે, અને 4 ને આપણે iv વડે દર્શાવીએ છીએ, iv વડે. તો આપણે અહીંયા જવાબ તમને a આવશે. તો આગળ જોઈએ આપણે 82. સંખ્યા 82 ને રોમન સંખ્યામાં ફેરવો. તો સંખ્યા 82 આપણે ખબર છે તમને n એટલે 50 થાય છે, એમાં 3x પ્લસ કરો તો 80 થઈ જાય, અને આપણે 2 છે એકમના સ્થાને 2 હોય તો ડબલ i આવશે. તો આપણો અહીંયા જવાબ c આવશે. પછી સંખ્યા 145 ને રોમન સંખ્યામાં ફેરવો. તો 145 આપણે ખબર છે 100 એટલે c વડે દર્શાવો છો. હવે તમને અહીંયા 45 આપ્યા તો આપણે l માંથી 10 બાદ કરવા પડશે. પહેલા તો l માંથી 10 બાદ કરો એટલે xl આવશે, તો c xl, અને v છે એટલે શું આવશે 5 આવશે. તો અહીંયા આપણે 5 v ની જગ્યાએ 5 એટલે આપણો જવાબ d આવતો હશે. જો જવાબ d આવે છે. એવી જ રીતે આપણે એક હજી ઉદાહરણ જોઈએ આગળ. સંખ્યા 312 ને રોમન સંખ્યામાં ફેરવો. તો સંખ્યા 312 ને રોમન સંખ્યામાં ફેરવીએ તો આપણે જોઈએ 312 છે એટલે અહીંયા આપણો સૌપ્રથમ તો 3c આવશે, તમને ખ્યાલ જ હશે 3c. ત્યારબાદ 10 અહીં 12 છે, 12 એટલે x આવશે એક તો, અને 2 છે ડબલ i આવશે. તો જવાબ તમારો અહીંયા a આવશે. તો આપણે આ ઉદાહરણ એક પ્રેક્ટિસ કરી. ત્યારબાદ હું તમને અમુક ઉદાહરણો પ્રેક્ટિસ માટે આપું છું. જો આપણે તમને ખ્યાલ આવે તો તેનો કોમેન્ટ કરીને મને આન્સર આપવો જરૂર. તો જો તમને પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન આપ્યો છે, સંખ્યા 234 સંખ્યાને રોમન સંખ્યામાં ફેરવો. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, નીચેની માહિતીમાંથી રોમન સંખ્યાને સંદર્ભ કઈ જોડ છે. તમને નીચેની સંખ્યા રોમન જોડ કઈ સાચી છે જોવાનું છે. ત્યારબાદ સંખ્યા 999 ને રોમન સંખ્યામાં ફેરવો. આ તમારે આ 5 ક્વેશ્ચનનો જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મને જરૂર લાઈક કરો અને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. અને આવા જ હું તમારી સમક્ષ આવા રિઝનિંગના ટોપિક અને આગળ હું મેથના ટોપિક લઈને આવવાનો છું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. તમે મારા વિડીયોને સંપૂર્ણ નિહાળ્યો. ત્યારબાદ તમારો ખૂબ ખૂબ આભાર.